મિનિટનો કુકિંગ મંત્ર. ખાટા ઢોકળા અથવા તો લાઈવ ઢોકળા જ્યારે પણ આપણે ઘરે બનાવીએ ત્યારે એ એકદમ ડ્રાય થઈ જતા હોય છે. ગરમ ગરમ ખાઈએ તો સરસ લાગે, પણ થોડી વાર માટે પણ જો પડ્યા રહે ને તો એ ઢોકળા બહુ જ ડચુરો આવે ને એટલા કડક લાગતા હોય છે. તો આવું થવાનું કારણ એ જ છે કે જ્યારે આપણે ખીરું પલાળતા હોઈએ છીએ ત્યારે એનો જે લોટ હોય છે, હાંડવા ઢોકળાનો લોટ, આપણે જે ખાટા ઢોકળાનો આપણે લોટ લેતા હોઈએ છીએ એ થોડો કરકરો લોટ હોય છે. એટલે જ્યારે તમે ખીરું પલાળો ને ત્યારે ખીરું થોડું ઢીલું રાખવાનું છે, જેના કારણે શું થશે કે ખીરું છે એ વધારે પાણી એબ્સોર્બ કરશે અને તમારું ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને એમાંથી જ્યારે પણ તમે ઢોકળા બનાવશો ત્યારે ઢોકળા એકદમ સરસ બનશે. અને જો ક્યારેક પણ એવું થાય કે હજી પણ વધારે ડ્રાય લાગે છે, આવું કરતાં પણ ડ્રાય લાગે છે, તો શું કરવાનું છે કે 3 થી 4 કલાક આપણે આથો આવવા દીધો હોય ને તો 3 થી 4 કલાક પછી એ જે ખીરું છે ને એને બોસ બ્લેન્ડરથી થોડું મિક્સ કરી લેવાનું. એટલે બ્લેન્ડરથી એને થોડું સોફ્ટ બનાવી દેવાનું, તો ઢોકળા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે.